ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયોને ફાળો ને તમારા દેવ યહોવા પાસે પાછા આવો, કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ, કરુણાળુ, કોપ કરવામાં ધીમો તથા દયાનો સાગર છે ને વિપત્તિને માટે તેને પશ્ચાતાપ થાય છે. યોએલ પ્રબોધકનું પુસ્તક તેનો 2 અધ્યાય ને તેની 13મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં ફરીને એકવાર આપ સર્વને આજની સવારની પ્રેમી સલામ. જૂના સમયમાં દુઃખ, શોક, ખેદ વગેરે વ્યક્ત કરવા માટે વસ્ત્રો ફાળવામાં આવતા હતા અને જૂના કરારમાં એવા ઘણા દાખલાઓ છે ને આવા પ્રસંગોને વર્ણવે છે. એ વ્યક્તિની પોતાની અંદરની જે વેદના છે, લાગણી છે, ગ્લાનિ છે, પીડા છે, એને વ્યક્ત કરવાની, રજૂ કરવાની, પ્રદર્શિત કરવાની એ બાહ્ય એક પ્રક્રિયા છે. સમય બદલાયો અને હવે ખાલી બાહ્ય કૃત્યો જ રહ્યા. માત્ર ઢોંગ, ધતિંગ, દેખાવ, દંભ, આડંબર. પણ પરમેશ્વર કહે છે કે તમે તમારા વસ્ત્રો નહીં, તમારા હૃદયોને ફાળો ને તમારા દેવ પાસે પાછા આવો. બાહ્ય કૃત્યો નહીં પણ અંતર હૃદયમાંથી ખરેખર જે નીપજે છે ને એ જ મૂળ સ્ત્રોત છે, જે ખાના ખરાબીનો તેને ફાળો ને દેવ પાસે પાછા જાઓ. અને એ તો કૃપાળુ તથા પૂર્ણ, કરુણાળુ, કોપ કરવામાં ધીમા તથા દયાના સાગર છે. એ તમારા પર, મારા પર, આપણા પર દયા કરશે, માફ કરશે, સ્વીકારશે ને તેમના સનાતન માર્ગમાં પુનઃ સ્થાપિત કરીને દોરશે તથા ચલાવશે અને નિશ્ચિત બંદરે, સ્થળે જ્યાં તેઓ તમને, મને, આપણને લઈ જવા ચાહે છે ત્યાં પહોંચાડશે. કંઈ પણ શિક્ષા, દુઃખ, વેદના, પીડા, પ્રશ્નો, મુશ્કેલી, બીમારીઓ હોય, વિપરીત સંજોગો કે પરિસ્થિતિ હોય, તકલીફ હોય, એ હાલ પૂરતી આપણને ઠીક અને યોગ્ય લાગશે નહીં, કેમ કે આપણે લાંબુ વિચારતા નથી. આપણે મર્યાદિત છીએ અને આપણા વિચારો વગેરે મર્યાદિત છે અને આપણે મર્યાદિત અને ટૂંકી દ્રષ્ટિના લોકો છીએ. પરંતુ દેવ બધું જાણે છે અને તે અમર્યાદિત છે. તેમને કોઈ મર્યાદા, આપણા માણસ જેવી મર્યાદા તેમને નડતી નથી. તેઓ આપત્તિને, વિપત્તિને, મુશ્કેલીઓને, બીમારીને, તકલીફને વગેરેને માણસને ઘણી બધી વખત શીખવવા, કેળવવા, ઘડવા કે પાછો ફેરવવા ઘણી બધી વખત લાવતા હોય છે કે આવવા દેતા હોય છે. અને માણસ ફરે, પાપ કબૂલ કરે, પસ્તાવો કરે, સ્વીકારે, પશ્ચાતાપ કરે તો તેમને દયા કરીને ક્ષમા કરવા તે એટલા જ તત્પર અને તૈયાર પણ છે. હા, એ વિપત્તિને માટે તેમને પશ્ચાતાપ થાય છે. જેમ નિનવે નગરના રાજા, પ્રજા ઢોર ઢાક સહિત પસ્તાયા અને દેવને પશ્ચાતાપ થયો ને એ નગરનો નાશ કરવાનું તેમણે માંડી વાળ્યું. મિત્રો, નાશ નિશ્ચિત છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ દેવની અદ્ભુત, અવિચળ, અસીમ, અમાપ, અવર્ણનીય કૃપામાં બચાવ પણ એટલો જ નિશ્ચિત અને નક્કી છે. પણ ક્યારે? કે જ્યારે માણસ માત્ર વસ્ત્ર નહીં
હૃદયોને ફાળે, દેવ પાસે પાછો જાય, પસ્તાવો કરે, સ્વીકારે, ત્યારે અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો કરવાના માટે, સમજવાના માટે આપણ સર્વની એક સરખી રીતે સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.